નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, પશુપાલન વ્યવસાયને હવે એક સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવામાં આવ્યો છે, જેમાંથી પશુપાલક મિત્રો સારા પ્રમાણમાં આવક મેળવી રહ્યા છે. મિત્રો, આ વ્યવસાયમાં ધ્યાન રાખવા જેવી અમુક ખાસ બાબતો છે, જેમ કે પશુઓનો યોગ્ય ખોરાક, તેમના રહેઠાણની વ્યવસ્થા, રસીકરણ તથા વિયાણ સમયે રાખવામાં આવતી કાળજી વગેરે. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પશુપાલક મિત્રો ચોક્કસથી સારી આવક મેળવી શકે છે. તો મિત્રો, આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરીશું પશુઓમાં ગાભણ અને વિયાણ સમયે રાખવામાં આવતી કાળજી વિશે. મિત્રો, વિષય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સુરેશ આઈ પટેલ સાહેબ. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર ડૉક્ટર સાહેબ. નમસ્તે. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે પશુઓની વાત કરીને ખાસ કરીને એમની વિયાણ પહેલાં અને ગાભણ પછીની વાત જો કરવામાં આવે તો એ વખતે ગાય અને ભેંસની કાળજી રાખવી શા માટે જરૂરી છે? આપે ખૂબ જ અગત્યનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. પશુપાલક મિત્રો, વિયાણના 3 અઠવાડિયા પહેલાંનો સમયગાળો અને વિયાણ બાદનો 3 અઠવાડિયા પછીનો સમયગાળો નફાકારક પશુપાલન અને દૂધ ઉત્પાદન માટે ખૂબ જ નિર્ણાયક બાબત છે. જો આ સમયગાળા દરમિયાન આપણે પૂરતી કાળજી રાખીએ તો ચોક્કસપણે આ વ્યવસાયમાંથી આપણે ખૂબ જ સારું ઉત્પાદન તેમજ નફો મેળવી શકીએ. કારણ કે આ સમયગાળા દરમિયાન પશુઓ જે વસુલાયેલા હોય એમને વિયાણ સમયે દૂધ આપવાની ચાલુ થાય, એના કારણે ચયાપચય તેમજ પ્રજનન સંબંધી રોગો પણ ઉત્પન્ન થવાના. તો આ સમય જો પૂરતી કાળજી આપણે રાખેલ ન હોય તો પશુઓને બીમાર થવાનું, દૂધ ઉત્પાદન ઘટી જવાનું, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને ઘણા કિસ્સામાં મરણ જેવા પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે, જેના કારણે પશુપાલકે નુકસાન પણ વેઠવાનો વારો આવે છે. તો આ બાબતે જો વિશેષ કાળજી લેવામાં આવે તો ચોક્કસપણે આપણે સૌથી પણ વધુ ઉત્પાદન તેમજ નફાકારક પશુપાલન કરી શકીએ. જી બિલકુલ સાહેબ, ખૂબ જ સારી વાત કીધી. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ પશુ હોય કે માણસ હોય, જ્યારે પણ ગર્ભાવસ્થાની સમસ્યા હોય, જેમ કે પશુમાં વિયાણની જે પ્રોસેસ હોય છે, તો એ વખતે એમના ખોરાકમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. હવે જો એ ખોરાકની બાબતમાં ધ્યાન ના રાખવામાં આવે તો કઈ કઈ સમસ્યાઓ નડી શકે છે? જો વિયાણ સમયે અને ગાભણ અવસ્થામાં પશુના ખોરાકમાં કાળજી લેવામાં ન આવે તો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. ખાસ કરીને જ્યારે ગાભણ અવસ્થા હોય ત્યારે આપ સામાન્ય રીતે આપ બધા એ વસ્તુ જાણતા જ છો. એ સમયગાળા દરમિયાન પશુનો ખોરાક લેવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે અને જ્યારે વિયાણ સમય નજીક આવે એટલે તો પશુ ખાવાનું પણ છોડી દેતા હોય છે. તો એવા સમયે આપે વિશેષ કાળજી લેવાની બાબત ઉપસ્થિત થાય છે. પશુને ચયાપચય સંબંધી રોગો ઉત્પન્ન ન થાય તે માટે સુપાચ્ય અને સારો ખોરાક આપવો જોઈએ. કારણ કે આ સમયગાળા દરમિયાન છેલ્લા 3 માસમાં પશુના જે ગર્ભાવસ્થા હોય તો બચ્ચાનો વિકાસ મહત્તમ હોય છે, જેના કારણે પેટ એટલે કે રૂમેન ઉપર વધારે પડતું દબાણ થવાને કારણે પશુનો ખોરાક લેવાની ક્ષમતામાં ખૂબ જ ઘટાડો થાય છે. સમયાંતરે આપણે જોયું હોય તો એ સમયગાળા દરમિયાન એને જે ખોરાક હોય એ પણ પૂરતા પ્રમાણમાં પચાવી શકતા નથી અને સાથે સાથે જે આપી ઉર્જાની જરૂરિયાત પણ ઓછી હોય એટલે એના કારણે એના જે શરીરમાં જૈવિક અને રાસાયણિક બંને ફેરફારો ધ્યાને આવતા હોવાના કારણે ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, ખોરાક ઓછો લેતા હોય તો એવા સંજય પ્રોટીન અને ઉર્જાનું તકલીફ થવાના કારણે ઉર્જા સંબંધિત ચયાપચયના રોગો પણ ઉત્પન્ન થાય છે. બરાબર છે. એટલે આપણે સૌ જાણીએ છીએ એમ કે ભાઈ એ વખતે ખાસ કરીને વિયાણ પહેલાં જે ગાય અથવા ભેંસ જે પશુ હોય પશુપાલક મિત્ર સાથે એના ખોરાકમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. હવે સાહેબ, આપણે જાણીએ છીએ એમ કે વિયાણ પછી મોટાભાગે ગાયો અને ભેંસોમાં આવનો સોજો થતો હોય છે. તો આ શું છે આવનો સોજો અને એને અટકાવવા માટે પશુપાલક મિત્રો શું કરી શકે છે? આવનો સોજો થવાને કારણે જો પૂરતી કાળજી લેવામાં ન આવે
તો પશુપાલકોને એ આંચર ગુમાવવાનો પણ વારો આવે છે, જેના કારણે દૂધ ઉત્પાદન પણ ઘટી જાય છે. કારણ કે દર્શક મિત્રો, આપ જાણતા જ હશો કે જ્યારે વિહાણ થાય પશુને એના અઠવાડિયા પહેલાં કેરેટીનનું લેયર તૂટી જવાના કારણે બાહ્ય પરોપજીવીઓ અથવા બેક્ટેરિયાનો પણ જે શરીર આવ મારફતે અંદર પહોંચવાની શક્યતા રહે છે. એના કારણે આવનો સોજો અને આપ એ પણ ધ્યાને લીધું હશે તો જ્યારે વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ હોય તો એ સમયે દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ પણ ઘટી જાય છે. એના કારણે આંચર જે તરા એના બંધ થવાની જે મુખ સ્નાયુઓ સંકોચનની એ પ્રક્રિયા પણ ધીમી પડે છે. તો એ સમયે જો કાળજી લેવામાં ના આવે તો આવનો સોજો થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે. તો આવનો સોજો ન થાય એટલા માટે દર્શક મિત્રો, આપને ખાસ જણાવવાનું કે પશુને દોહન ચાલુ કરો એ સમયે ગરમ હુંફાળું પાણી લઈ એના આંચરને પૂરતા પ્રમાણમાં સાફ કરી લો. ત્યારબાદ સ્વચ્છ કપડાથી એને લૂછી નાખો. અને દર્શક મિત્રો, આપ ખાસ જે ભૂલ કરો છો એ મારે આપનું ધ્યાન દોરવાનું છે કે આપ લોકો વિહાણ બાદ જે પશુનું દૂધ ઉત્પાદન ચાલુ થયું છે એ સમયે પૂરતા પ્રમાણમાં ન દોતો થોડું દૂધ અંદર રહેવા દેજો, જેના કારણે બીજા પણ રોગો ન થાય. સાથે સાથે દૂધ દોયા બાદ આંચરને સાફ કરવાની પ્રથા આપણે અપનાવતા નથી, જે આપણી ભૂલ ભરેલી બાબત છે. તો દૂધ દોયા બાદ પણ આંચર સાફ કરવો અને પશુને નિરણ કરવું, જેથી કરીને 3-4 મિનિટ સુધી પશુ જો નિરણ કરવા માટે 5 મિનિટ ઊભું રહેશે તો આપોઆપ જે છિદ્ર છે એ બંધ થઈ જશે, જેના કારણે આવનો રોગ થવાની શક્યતાઓ બિલકુલ ઓછી થઈ જશે અથવા તો નહીવત થઈ જશે. જી બિલકુલ સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રહ્યા છે પશુઓમાં ગાભણ અને વિયાણ સમયે રાખવામાં આવતી કાળજી વિશે. તો સાહેબે આપણને ઘણી બધી સારી એવી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી છે. હવે સાહેબ, બીજું ખાસ એક પ્રશ્ન થાય, ખાસ કરીને ગાભણ પશુઓની જો વાત કરીએ તો ગાભણ પશુઓની માવજત જો કરવી હોય તો પશુપાલક મિત્રોએ એ વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે શું કાળજી લેવી જોઈએ? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ગાભણ પશુની કાળજી રાખવી ખૂબ જ અગત્યની બાબત છે. કારણ કે એને ગાભણ અવસ્થા હોય એ સમયે એને જે રહેઠાણ તમે પૂરું પાડો એ સ્વચ્છ અને પૂરતા હવા ઉજાસવાળું હોવું જોઈએ. પશુ ગાભણ છે એના કારણે બીજા પશુઓથી એને ઈજા ન થાય, તેમજ જે આપણી પાસે બીજા જે પશુઓ હોય એમાં જો કોઈ પશુ તરવાઈ ગયેલું હોય તો એનાથી દૂર વધવું જોઈએ એને. જો ગાભણ પશુને આપ ચરવા માટે મોકલતા હોય, ચરિયાણ માટે, તો એ તાણ ન અનુભવે એ બાબતની પણ કાળજી રાખવી જોઈએ. જ્યારે ગાભણ અવસ્થાનો છેલ્લો તબક્કો હોય ત્યારે એને ગાભણ માટેનું જે રહેઠાણ જુદું બનાવેલું હોય અલાયદું, તેઓ શિફ્ટ કરી દેવું પડે. સાથે સાથે પશુપાલક મિત્રોએ પશુને જે આવનો આપે અગાઉ વાત થઈ એ પ્રમાણે રોગ ન થાય, બીજી કોઈ આવ પર તકલીફ ન થાય, કારણ કે એ સમયગાળા દરમિયાન બાવલાનો વિકાસ પણ પૂરતા પ્રમાણમાં થતો હોય, તો એ રોગ ન થાય એ માટે નીચે પથારી પાથરવી જોઈએ. એટલે એ નીચેનું જે ભોંયતરિયું હોય તો એના ઉપર ઘાસચારાનું થડ કરી દેવું ખૂબ જ હિતાવહ છે, જેના કારણે આવ સંબંધી રોગો પણ અટકાવી શકાય. સાથે સાથે પશુને પૂરતા પ્રમાણમાં સારું, સ્વચ્છ અને જંતુમુક્ત પાણી મળી રહે એવી વ્યવસ્થા ખૂબ જ અગત્યની બાબત છે. પશુના આહારમાં પણ કાળજી લેવી જોઈએ. સારું સુપાચ્ય ખોરાક એને પૂરો પાડવો જોઈએ. સાથે સાથે એને ક્ષાર મિશ્રણ એટલે મિનરલ મિક્સર પાવડર આપણે જે બોલતા હોઈએ છીએ એ પણ આપવાની વ્યવસ્થા હોવી જોઈએ, જેના કારણે જો એ સમયગાળા દરમિયાન આપણે પૂરતી કાળજી લઈશું તો દૂધ ઉત્પાદન તેમજ ચયાપચય સંબંધી જે રોગો છે એ નિવારી શકીશું.
અને સારા પ્રમાણે એનું ઉત્પાદન મેળવીને નફાકારક પશુપાલન આપણે કરી શકીશું. જી બિલકુલ. હવે સાહેબ આપણે હમણાં અગાઉ વાત કરી હતી કે ભાઈ જ્યારે પશુ વિયાળની અવસ્થામાં હોય, ગાભણ અવસ્થામાં હોય તો એના ખોરાક બાબતે ખાસ કરીને ખૂબ જ કાળજી રાખવી જોઈએ. તો હવે અમારા જે પશુપાલક મિત્રો છે એમને એ માહિતી આપો કે જ્યારે ગાભણ સમયે પશુઓ હોય તો એમને કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ? ખૂબ જ અગત્યની બાબત છે. ગાભણ અવસ્થા હોય ત્યારે પશુઓને આમ સામાન્ય રીતે 20 થી 25 કિલો લીલો ચારો આપવાની પ્રથા છે આપણે ત્યાં, 5 થી 10 કિલો સૂકો ચારો અને 2 થી 3 કિલો જેવું દાણ આપવાની વ્યવસ્થા આપણે અપનાવતા હોઈએ છીએ. જો આ સમયગાળા દરમિયાન પૂરતી કાળજી રાખવામાં આવે તો ચોક્કસપણે આવનારો જે વિયાણ બાદનો સમયગાળો છે એમાંથી વધુ દૂધ ઉત્પાદન તેમજ સારી રીતે વિયાણ સંબંધી જે તકલીફો છે એ પણ નિવારી શકીએ. એટલે જ્યારે ગાભણ અવસ્થા હોય તો એ સમયે, કારણ કે ગાભણ અવસ્થાના છેલ્લા 3 અઠવાડિયા સમયે પશુનો ગર્ભાવસ્થા દરમિયાન જે નવજાત બચ્ચું છે એનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય તો એના સમયે બચ્ચાના વિકાસના કારણે પશુના રૂમેન ઉપર તકલીફ થવાના કારણે, દબાણ આવવાના કારણે પશુ ખોરાક ખૂબ જ ઓછા પ્રમાણમાં લેતું હોય છે અને ચયાપચય સંબંધી તકલીફ પણ ઊભી થતી હોય છે. તો એવા સમયે, એટલે ખાસ કરીને એ સમયગાળા દરમિયાન સુપાચ્ય અને સમતોલ દાણ આપવાની આપ સૌને હું હિમાયત કરું છું, જેથી કરીને વધુ દૂધ ઉત્પાદન અને નફાકારક પશુપાલન કરી શકીએ આપણે. બરાબર. હવે સાહેબ અમારા જે પશુપાલક મિત્રો છે એમને તમે આ તો જાણકારી આપી કે ભાઈ વિયાણ પહેલાં કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ. હવે ખાસ કરીને જ્યારે પશુ વિયાણની અવસ્થામાં હોય તો એ વખતે કેવું થાય છે કે અમુક વખત પશુપાલક મિત્રો ધ્યાન નથી આપી શકતા કે એમને ખબર નથી હોતી કે એ વખતે શું કરવું જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ. તો એના વિશે માર્ગદર્શન આપશો? ખૂબ જ અગત્યની બાબત છે. પશુનું જ્યારે વિયાણ થાય ત્યારે દર્શક મિત્રો આપ બધાએ કદાચ ધ્યાન આપ્યું છે, જૂની પરંપરા પણ આપણી હતી. તો એવા સમયે ભરપું અથવા બાજરીનું વવનું સાથે સાથે વોર અને મેથી એવું બધું આપણે આપતા જ હતા. પણ હવે નવી પ્રથામાં આપ લોકો કદાચ એનાથી દૂર થયા તે ખ્યાલ નથી આવતો. પણ ફરીથી આપને અનુરોધ કરું છું આપને, તો આવું ખોરાક આપવાની તાતી જરૂરિયાત છે. કારણ કે એ આપવાથી મેલી સંબંધી જે આપણા પ્રશ્નો છે, મેલ ન પડવાનો, એ પણ મહદઅંશે સોલ્વ થશે. સાથે સાથે આપને એક બાબત એ પણ જણાવી દઉં, નવજાત જે બચ્ચું છે એના મોઢામાંથી, નાકમાંથી જે લાર બધું હોય એ દૂર કરો, સ્વચ્છ કપડાથી એને સાફ કરી દો. તેમજ અડધા કલાકની અંદર જ ખીરું અથવા સલાટું જે આપણે બોલીએ છીએ એ ચોક્કસપણે એને આપવું જોઈએ. અને દૂધ દોહો એટલે સલાટું પણ અડધા કલાકની અંદર ખેંચવું જોઈએ, જેના કારણે મેલી તેમજ ઓર પડવાની શક્યતાઓ પણ વધી જાય છે. જો 8 થી 10 કલાકની અંદર મેલી અથવા ઓર ન પડે તો પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરીને એ બાબતે દવાઓ પણ કરાવી લેવી હિતાવહ છે. આ સમયગાળા દરમિયાન નવજાત બચ્ચું છે એને જો આપે ખીરું અથવા સલાટું આપ્યું છે તો એ રેચક હોવાથી એની તંદુરસ્તીમાં પણ વધારો થશે અને સાથે સાથે બચ્ચું તંદુરસ્ત જન્મશે તો આપણું પશુપાલન વ્યવસાય પણ નફાકારક રહેશે. જી બિલકુલ. ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડી અત્યારે અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે કે વિરામનો. લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો આજના કાર્યક્રમનો આપણો વિષય છે પશુઓમાં ગાભણ અને વિયાણ સમયે રાખવાની કાળજી. તો દર્શક મિત્રો, જેમ આપ જાણો છો કે આપણા જે અત્યારના વિષય નિષ્ણાત છે એમને આપણને ખૂબ જ અગત્યની માહિતી આપી કે ભાઈ ગાભણ પશુઓ છે તો એમને કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ, કયા પ્રકારનો ખોરાક, કેવો ખોરાક, શું આપવું જોઈએ. તો ખાસ સાહેબ બીજો એક પ્રશ્ન પૂછવાનો થાય કે જ્યારે ખોરાકની વાત આવે છે અને ગાભણ પશુઓની વાત આવે છે તો જ્યારે પશુપાલક મિત્ર જે છે તો પહેલેથી જ જો એનું વ્યવસ્થાપન કરી લે તો એમને ફાયદો થઈ શકે છે. તો જ્યારે ગાભણ પશુઓનું વ્યવસ્થાપનની વાત આવે તો શું માર્ગદર્શન આપશો તમે, શું કહેશો એમને? બિલકુલ અગત્યની બાબત છે. ગાભણ પશુઓ માટે વ્યવસ્થાપનની જે આપણે વાત કરી એ મુદ્દાઓ પર અગાઉ જણાવ્યું પ્રમાણે જ્યારે ગાભણ અવસ્થા હોય એ સમયે જો કાળજી પૂરેપૂરી રાખવામાં આવેલી હોય તો ચોક્કસપણે આ વ્યવસાય આપણે નફાકારક બનાવી શકીએ. એ સમયે ખાસ કરીને અગાઉ આપને જણાવ્યું એ પ્રમાણે જે 2 થી 3 અઠવાડિયા ગાભણ અવસ્થાના છે એ ખૂબ જ અગત્યના છે છેલ્લા અને શરૂઆતના વિયાણના. એ સમયગાળા દરમિયાન પશુને જે ખોરાક આપવામાં આવે એ સુપાચ્ય હોય અને સારી રીતે પશુ આરોગી શકે એવો હોવો જોઈએ, જેના કારણે ચયાપચય સંબંધી અને પ્રજનન સંબંધી જે રોગો થતા હોય એ આપણે અટકાવી શકીએ છીએ. કારણ કે આ સમયગાળા દરમિયાન પશુની ચયાપચન ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે, જેના કારણે ખોરાક પચાવવામાં પણ તકલીફ થાય છે. સાથે સાથે જો ગાભણ અવસ્થાની આપણે વાત કરીએ તો એ સમયે પણ બચ્ચાનો છેલ્લા 3 અઠવાડિયામાં વિકાસ વધુ પ્રમાણમાં થવાના કારણે પશુના બચ્ચાનો જે રૂમેન છે, પશુના રૂમેન ઉપર દબાણ આવવાના કારણે પશુને જે ખોરાક લે એ પણ સારી રીતે પચાવી શકતા નથી. આવા સંજોગોમાં જો સુપાચ્ય ખોરાક આપવામાં આવે તો પાછળના જે પ્રશ્નો છે વિયાણ સમયે એ પણ આપણે નિવારી શકીએ અને પશુપાલન વ્યવસાય આપણે આર્થિક રીતે ફાયદારૂપ કરી શકીએ. જી બિલકુલ. સાહેબ, આપે હમણાં જેમ વાત કરી કે ભાઈ ગાભણ સમયે ચયાપચયના રોગો થવાની શક્યતા રહેલી હોય છે, તો ખાસ કરીને અમારા પશુપાલક મિત્રોને જણાવો કે આ જે રોગો ના થાય એના માટે એ શું ધ્યાન રાખી શકે? પશુપાલક મિત્રો, આપ બધાએ ખાસ ધ્યાન આપ્યું છે. મોટાભાગે વિયાણના શરૂઆતના 15 દિવસ ખૂબ જ અગત્યના હોય છે. એ સમયે જ 70% જે પશુની બીમારી આવે એ મોટાભાગે એ સમયગાળા દરમિયાન જ હોય છે. તો એ સમયગાળા દરમિયાન જો પૂરતી કાળજી લેવામાં આવે તો આ જે બાબતો છે આપણે નિવારી શકીએ. મોટાભાગે આપણે જોયું પણ હશે તો એ સમયગાળા દરમિયાન ઉત્પાદન સંબંધી અને ચયાપચય સંબંધી, જો પ્રજનન સંબંધી જો રોગોની વાતો કરીએ તો 3 ભાગમાં આપણે એ રોગોને વહેંચી શકીએ એમ છીએ. તો ઉર્જા સંબંધિત ચયાપચયના રોગો, ખનિજ તત્વો સંબંધિત ચયાપચયના રોગો અને ચેપી રોગચાળા સંબંધિત રોગો, આવા 3 ભાગથી આપણે એને જોઈ શકીએ એમ છીએ. તો આ રોગો અટકાવવા માટે અગાઉ જેમ જણાવ્યું એ પ્રમાણે જો પૂરતી કાળજી રાખવામાં આવે તો ચોક્કસપણે આપણે આ વ્યવસાયને નફાકારક બનાવી શકીએ એમ છીએ. બરાબર, ખૂબ જ સરસ વાત કરી. સાહેબ, આ સિવાય બીજો એક ખાસ પ્રશ્ન પૂછવાનો એ થાય કે જ્યારે ગાભણ દૂધાળા જે ગાય કે ભેંસ છે તો એ વસુકાવાના હોય તો એના એ વખતે શું કરવું જોઈએ? એ વખતે જે માર્ગદર્શન જોઈતું હોય તો એક વિષય નિષ્ણાંતની દ્રષ્ટિએ તમે શું કહેશો? હા, બિલકુલ અગત્યની બાબત છે. કારણ કે પશુને જ્યારે આપણે દૂધ આપતું મતલબ વસુકાવી દેવાનું હોય એટલે દૂધ આપતું અને એના જોડે દૂધ લેવાનું બંધ કરવાનું ગાભણ અવસ્થામાં હોય તો જો પૂરતી કાળજી લેવામાં ના આવે તો એના પછીનું વેતર આપણું નિષ્ફળ જાય છે. તો એ સમયે શું કાળજી લેવી જોઈએ? તો જ્યારે વસુકાવાનું હોય તો આપને ખાસ જણાવી દઉં દર્શક મિત્રો, તો દૂધ જ્યારે છોડી દેવાનું આવે તો જો ઓછા દૂધ ઉત્પાદનવાળું હોય તો તરત ડ્રાસ્ટિક બંધ કરી દેશો તો પણ ચાલશે. પણ જો વધુ દૂધ ઉત્પાદન આપતું હોય પશુ તો મતલબ 1 દિવસ દોવાનું, 1 દિવસ જવા દેવાનું, 1 દિવસ ફરીથી દોવાનું, એમ કરીને ક્રમશઃ દૂધ ઉત્પાદન એનું બંધ કરી દેવાનું. કારણ કે
આપને અનુભવ હશે અને આપ જાણતા પણ હશો, પણ એનો અમલ નહીં કરતા હોય, કારણ કે એનો બાવલાનો વિકાસ માટે તેમજ આગળના સમયે હવે વિયાણ પછીના સમયે વધુ દૂધ ઉત્પાદન માટે દૂધ ગ્રંથિઓ અને બાવલાને જો પૂરતો આરામ મળે તો જ બાવલાનો સારી રીતે વિકાસ થશે અને પછીના વિયાણ બાદ આપણે એમાંથી પૂરતા પ્રમાણમાં દૂધ ઉત્પાદન મેળવી શકીશું. જો આ સમયગાળા દરમિયાન આપણે જો ભૂલ કરી છે અને છેલ્લે સુધી મતલબ ગાભણ અવસ્થાના છેલ્લા તબક્કા સુધી અથવા વિયાણ થવાનું હોય એના 10-15 દિવસ સુધી આપ દોહન ચાલુ રાખ્યું હશે તો પછીનું વેતર આપને દૂધ ઉત્પાદન તેમજ બીજા બધા પ્રશ્નો પણ ઉપસ્થિત થશે. તો દર્શક મિત્રો, આપને એક વિનંતી, તો પૂરતો સમયગાળો મતલબ ઓછામાં ઓછા 2 મહિના તો ચોક્કસપણે આપ એ પશુને વસુકાવી દેવાનો આપશો, જેના કારણે વધુ દૂધ ઉત્પાદન પછીના વિયાણ બાદ મેળવી શકીએ. જી બિલકુલ સાહેબ, અત્યાર સુધી તમે અમારા જે પશુપાલક મિત્રો છે, અમારા દર્શક મિત્રો છે, એમને ખૂબ જ સરસ અને ઉપયોગી એવી માહિતી પૂરી પાડી. હવે જતાં પહેલાં અમારા પશુપાલક મિત્રો જો કોઈ ખાસ સંદેશો હોય તો શું કહેશો એમને? આપનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. પશુપાલક મિત્રો, અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી એમાં 3-4 મુદ્દા જે અગાઉ હું બોલી રહ્યો એ જ બાબતો પર ફરીથી આપનું ધ્યાન મૂકું છું. વિયાણ સમયના 2-3 અઠવાડિયા અને ગાભણ અવસ્થાના 2-3 અઠવાડિયા ખૂબ જ અગત્યના બાબતો આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે જો ધ્યાનમાં લઈએ તો એ સમયગાળો જ નફાકારક પશુપાલન માટે નિર્ણાયક સાબિત થતો હોય છે. એટલે જો નફાકારક પશુપાલન આપણે અપનાવવું હોય અને કરવું જ હોય તો આ બાબતોએ કાળજી લેવી જોઈએ. તો એ સમયગાળા દરમિયાન ખોરાક અને એના પછી જો બીજા પ્રશ્નો ઉપસ્થિત ન થાય એના માટે ગાભણ પશુને આપવાની કાળજી, એટલે એ બાબતોએ જે ધ્યાન આપીએ તો ચોક્કસપણે આ વ્યવસાયને આપણે વધુ નફાકારક બનાવી શકીએ એમ છીએ. દર્શક મિત્રો, આપણે જાણ્યું હશે કે શરૂઆતના વિયાણ બાદના 2 માસ દરમિયાન જ પશુને જે રોગ થવાના હોય એ આ સમયગાળા દરમિયાન જ હોય છે. એટલે 70% બીમારી આ સમયગાળા દરમિયાન હશે. તો જો પૂરતો સારો ખોરાક અને માવજત આપી હોય અગાઉ ચર્ચા થઈ એ પ્રમાણે, તો આપણે ચોક્કસપણે એ નિવારી શકીએ છીએ અને વ્યવસાયને વધુ સારી રીતના ફરી નફાકારક બનાવી શકીએ છીએ અને પશુ જોડેથી પૂરતા પ્રમાણમાં દૂધ ઉત્પાદન મેળવી શકીએ છીએ. જી બિલકુલ. તો પટેલ સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં જોડાયા, અમારા દર્શક મિત્રોને પશુઓમાં ગાભણ અને વિયાણ સમયે રાખવાની કાળજી અંતર્ગત આટલી સચોટ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આપને આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.